સુરત આગામી મોહરમના પવિત્ર તહેવારને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત મનાવવા માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના નેતાઓ, સામાજિક કાર્યકરો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આગામી દિવસોમાં મોહરમ નિમિત્તે નીકળતા તાજિયા જુલુસને લઈને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ મળી હતી, જેમાં ડીસીપી રાજેશ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું કે મોહરમ દરમિયાન કાયદા અને વ્યવસ્થાની સખત જાળવણી કરવામાં આવશે। તાજિયા જુલુસ સમયે ડ્રોન સર્વેલન્સ, સીસીટીવી મોનિટરિંગ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત દ્વારા સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે। સમાજના બંને વર્ગોના નેતાઓએ પણ શાંતિ અને સહિષ્ણુતા જાળવવા પોતાની સહભાગિતા નિશ્ચિત કરી। બેઠકમાં ઉપસ્થિત સમાજજનોએ મોહરમના તહેવારને કોમી એકતા અને ભાઈચારાના પ્રતીક તરીકે ઉજવવાની અપીલ કરી। તાજિયા જુલુસ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નીકળશે તે સુનિશ્ચિત કરવા માટે સહકારની ભાવના વ્યક્ત કરવામાં આવી। પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની ટીમો તૈનાત કરવામાં આવશે। કોઈપણ પ્રકારની અફવા અથવા તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થાય તે રોકવા માટે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવશે। આ મોહરમના તહેવારને લોક શાંતિ અને સુમેળભર્યું વાતાવરણમાં ઉજવવા પોલીસ પ્રશાસન અને સમાજના નેતાઓ દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આજરોજ ઝોન 6ના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે 5 અને 6 તારીખના જે તાજિયાના પ્રોસેસન નીકળવાના છે તેના સંદર્ભમાં શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી, જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં આશરે 100 થી 125 જેટલા હાજર રહ્યા હતા। તાજિયા કમિટીના દરેક તાજિયાના આગેવાનોને પણ હાજર રાખ્યા હતા। ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મિટિંગ થઈ તથા સમયસર તાજિયા નીકળે તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી। દરેકે સંમતિ જતાવી કે અમે સમયસર જે ઉધના 3 દરવાજા, નવસારી બજાર અને જે ભાગળ પહોંચવાનું છે, જે 11 કિલોમીટર લાંબો રૂટ છે, તે બાબતમાં જલ્દીથી જલ્દી પહોંચાય તે બાબતની ચર્ચા કરવામાં આવી અને દરેકે સંમતિ બતાવી કે અમે સમયસર તાજિયા કાઢીશું। સાહેબ, આ તહેવાર નિમિત્તે સીપી સાહેબનો કોઈ પરિપત્ર એવું કોઈ જાહેર કરવામાં આવ્યું? જે ઓલરેડી જાહેરનામું છે સીપી સાહેબનું, કે જેમાં તાજિયાના સમય આપેલો છે, કેટલા હાઈટ વધારવી નહીં તેનું પણ જાહેરનામું બહાર પાડેલું છે।